અંકલેશ્વરના રંગોળી માર્કેટના માથાભારે ભંગારીઓ હજુ પણ પોતાના ગોદામોમાં કચરો સળગાવીને લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે। ત્યારે આવી જ મામલો ઉભો થતા જાગૃત નાગરિકો દ્વારા વિડીયો શૂટિંગ કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આ ભંગારીઓ આપી રહ્યા છે। તાજેતરમાં અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ મહાવીરનગરના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ડીપીએમસી સહિત ફાયર બ્રિગેડની ટીમો રાત્રે દોડતી થઈ ગઈ હતી। જો કે આગ લગાવના બનાવમાં ડીપીએમસીના અધિકારીએ જો ગોડાઉનમાં આગ લાગી ત્યાં જ તેમજ આજુબાજુના ગોડાઉનો પાસે ફાયર એનઓસી તેમજ અગ્નિશામક યંત્ર સુધા ન હોવાનું નિવેદન કરતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ભોંઠમાં મુકાયા હતા। ત્યારે આગ લાગ્યા બાદ સ્ક્રેપ માર્કેટમાં નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉન દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ પરના દબાણ તેમજ રેસિડેન્શિયલ પ્લોટમાં કોમર્શિયલ એક્ટિવિટી કરી સરકારની તિજોરીને કરાઈ રહેલા નુકસાનનો મુદ્દો ભારે ઉછળતા કેટલાક ભંગારિયાઓ હક્કાબક્કા થઈ ગયા હતા। ગઈકાલે અંકલેશ્વરના રંગોળી માર્કેટ નજીકના રોશની એસ્ટેટમાં નૂરવે બ્રિજ નજીક એક ભંગારના ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ ઉઠતા દેખાતા આગ લાગી હોવાની આશંકાએ બે વિડીયોગ્રાફર એવા વિપુલ જાની અને મુર્તુજા મસાણી વિડીયો ઉતારવા ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે રોડ ઉપરથી શૂટિંગ કરતા જ ગોડાઉનમાંથી એક ઈસમે આવી અહીં કેમ વિડીયો ઉતારો છો? અહીંયા વિડીયો ઉતારવાનો નહીં, અમે ગમે તે સળગાવ્યા, અમારી માલિકીનું ગોડાઉન છે, તમને ચોરીના ગુનામાં ફિટ કરાવી દઈશું જેવા નિવેદનો આ ગોડાઉનમાંથી આવેલ ઈસમે કરી નાખ્યા હતા। આ દરમિયાન 10-15 અન્ય આજુબાજુના ટોળાએ પણ બંનેને ઘેરી લઈ દમદાટી મારી હતી। જો કે પોલીસ સ્થળ ઉપર આવી જતા મામલો ઠાળે પડ્યો હતો। એના દ્વારા અપાયેલી ધમકી રેકોર્ડ કરી લઈ હવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકી, ખોટા કેસમાં ભેરવી નાખવાની ધમકી અને પત્રકાર હોવાની માહિતી છતાં ગેરવર્તન કરવા સબબ તેમજ હુમલો અથવા અન્ય કોઈ ઈરાદો પાર પાડવા મંડળી રચી ધમકી આપવા બદલ ગુનો દર્જ કરાવતા પોલીસે ભંગારિયાઓને આઈડેન્ટિફાઈ કરવા સ્થળ ઉપરના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભંગાર માર્કેટમાં ગેરકાયદેસર ગતિવિધિને અંજામ આપનાર જેમ કે પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારે હેઝાર્ડ વેસ્ટને સળગાવી નિકાલ કરવો, કન્ટામિનેટેડ ડ્રમ અને બેગ કંપનીમાંથી ઉંચકીને તેનો ગેરકાયદેસર નિકાલ, જીપીસીબીની પરવાનગી વિના ચાલતા ગોડાઉન, ફાયર એનઓસી વિના ચાલતા ગોડાઉન અને કેટલાક તો વર્ષોથી setting.com કરી રેસિડેન્શિયલ પ્લોટ પર હેતુફેર કરાવીના કોમર્શિયલ એક્ટિવિટી કરી રહ્યા છે, તે હવે ઉઘાડા પડતા હવે બેબાકરા બન્યા છે। વહીવટી તંત્રની કેટલાક અધિકારીઓની રહેમ નજર હેઠળ ભલે બધું ચાલતું આવ્યું છે, પણ આખરે ક્યાર સુધી? હું દીપ ભાસ્કર ન્યૂઝમાં ભરૂચ જિલ્લા બ્યુરો તરીકે કામ કરું છું। કાલ રોજ અમે નોબલ માર્કેટ થઈને બાગોળ જતા હતા, એ ટાઈમે અમને એક ગોડાઉનમાં આગના ધુમાડા જેવા ગોટા દેખાવા માંડ્યા, તો અમે ત્યાં નજીક થોડા જઈને અમે એનું શૂટિંગ મારતા હતા। એમાંથી અંદરથી એક વ્યક્તિ બહાર આવીને સીધી અમને ગાળમગાળી કરવા માંડ્યા અને મારા સાથી મિત્ર એવા મુર્તુજાજી મસાણી એનો મોબાઈલ છીનવી લીધો અને મને ફ્લેટ પકડીને અમને એવી ધમકી આપવામાં આવી કે આ બેને લઈ લો અંદર અને અંદર લઈ જઈ અને મારો અને એને પર ચોરીનો કેસ નાખો। અમે તાત્કાલિક અંકલેશ્વર જીઆઈસી પોલીસનો સંપર્ક કરી અને જીઆઈસી પોલીસને જાણ કરી। જીઆઈસી પોલીસના કર્મચારીઓ તરત જ સ્થળ પર આવી ગયા હતા। ત્યારબાદ એ લોકો અને એ વિશે કે આ સમગ્ર ઘટના છે એ ત્યાં એમના ગોળામાં લાગેલા સીસીટીવી કેમેરા બધા કેદ થયેલા છે અને પછી તરત અમે જીઆઈસી પોલીસ ચોકીને આવીને એમના સામે કેસ દાખલ કર્યો છે। મારી એક જ માગણી છે કે આવા શખ્સો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે। જય હિન્દ, જય ભારત। મારું નામ મુર્તુજા સલીમભાઈ મસાણી છે, ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝનો એડિટર છું। ગત રોજ તારીખ 8ના સાંજે 6 થી 6:15 સમય પર હું અને મારા મિત્ર વિપુલભાઈ બંને બાકરોલ તરફ જઈ રહ્યા હતા। ત્યાં રોશની સ્ટેટ ખાતે આવેલ એક ગોડાઉનમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા અમને। તે ધુમાડા નીકળતા હતા એટલે અમે ગોડાઉનના નજીક ગઈ અને શૂટિંગ કરતા હતા। તે સમયે ગોડાઉનના માલિક અંદરથી બહાર આવી મારો મોબાઈલ ખેંચી લીધો અને મારા મિત્ર વિપુલભાઈનો કોલર પકડી અને એને કીધું કે હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ, આ બંનેને અંદર લ્યો અને આ લોકોને મારીને તોડી નાખો। આ બધી ઘટના બની પછી મારા મિત્ર વિપુલભાઈએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટાફ 5 થી 6 ઘટના સ્થળે આવી ગયા। ત્યારબાદ આ જે બી ઘટના જે બની તેના બધા વિડીયો અને જે અમને ધમકી આપી તેના પણ વિડીયો મારા મોબાઈલમાં કેદ થયા છે। વધુમાં આવા બેફામ બનેલા ભંગારિયાઓ ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને એના ગોડાઉનમાં લાગેલા જે સીસીટીવી છે એ સીસીટીવી અગર પોલીસ બહાર કાઢે તો પણ ઘણું બધું બહાર આવે તેમ લાગે છે।